morning friends. Today I am going to teach you lesson 4 standard 9 Call of the Hills. Now I am going to write some important spelling of this lesson. Friends, these are the most important spelling of this lesson, and this is the best lesson in standard 9. Now I am going to translate the paragraph. The title of the lesson, Call of the Hills. Call એટલે કે બોલાવવું, hills એટલે કે ક્રિયા પર ડુંગર પરથી બોલાવવું. So now I am going to start the lesson. Hey અપુનિયા, અરે અપુનિયા, looking sad. તમે દુઃખી લાગી રહ્યા છો. Why are you sitting? શા માટે તમે બેસી રહ્યા છો? I learned today. આજે તમે શા માટે એકલા બેસી રહ્યા છો? તો મિત્રો, why are you sitting today? આ કયો કાળ છે? તો આમાં ટુ બી નું કયું છે? આ ક્રિયાપદ કયું છે? sit. અને પાછળ ing. તો ચાલુ વર્તમાન કાળ. આજે તમે કેમ એકલા બેસી રહ્યા છો? Where is your darling કલવા? Your darling એટલે તમારી વહાલી કલવા. તમારી વહાલી કલવા ક્યાં છે? ગોવિંદા was ગોવિંદા ચિંતાતુર હતો. Perhaps કદાચ I have lost her. હું તેને ખોઈ ગયો છું. I have seen her footprints going up to the hill. I have seen મેં જોયા છે her footprints તેના પગલા going to the hill મેં ટેકરી તરફ જતા તેના પગલા જોયા છે. The devil એટલે કે રાક્ષસ cruel. The devil must have killed. તે રાક્ષસ કદાચ તેને મારી નાખી હશે. Poor Abu Khan was almost in tears. Poor એટલે બિચારા અથવા દુખી. Abu Khan was almost in tears.
tears. દુઃખી અબુ ખાનની આંખોમાં લગભગ આ કહેતા કહેતા આંસુ આવી ગયા. He could not understand. તેઓ સમજી શકતા નહોતા. Why કલુઆ broke the string? Why? શા માટે કલુઆ broke the string? શા માટે કલુઆએ દોરડો તોડ્યો? And disappeared in the night. અને તે રાત્રિએ કેમ અદૃશ્ય થઈ ગઈ? He used to give her green juicy grass and tasty grass. He used to give her. તે તેને દરરોજ આપતા હતા green juicy grass, લીલું રસદાર ઘાસ and tasty grass. અને સ્વાદિષ્ટ ઘાસ. But પરંતુ even then, આમ છતાં his only family member, તેમના એકમાત્ર પરિવારના સભ્યએ had left his house, તેમનું આ ઘર છોડી દીધું. After some days, થોડા દિવસો બાદ, અબુ મિયા લાવ્યા another bird. થોડા દિવસો બાદ અબુ મિયા એક બીજી બકરીને લઈ આવ્યા. This new one was pretty. હવે આ બકરી કેવી છે એનું વર્ણન કરવામાં આવ્યું છે. This is the most important questions of this lesson. This new one was pretty. આ નવી બકરી સુંદર હતી. White as snow. બરફ જેવી સફેદ હતી. Had two little horns. તેને બે નાનકડા શિંગડા હતા. And a pair of lovely bright eyes. અને તેને બે સુંદર આંખો હતી. I will call you ચાંદની. હું તને હવેથી ચાંદની કહીને બોલાવીશ. Caressing her soft fur, he said. તેના મુલાયમ રૂંવાટી પર તેમને હાથ ફેરવતા કહ્યું. One fine morning, એક સુંદર સવારે, his neighbor ગોવિંદા appeared. His neighbor, તેમનો પડોશી ગોવિંદા appeared. ગોવિંદા ત્યાં આવી જોયું. He saw Abu Miya talking to his only family member. તેને જોયું કે અબુ મિયા was talking. ચાલુ ભૂતકાળ was talking. અબુ મિયા વાત કરી રહ્યા હતા to only family member. તેમના એકમાત્ર પરિવારના સભ્ય સાથે અબુ મિયા વાત કરી રહ્યા હતા. હે અબુ ચાચા, અરે અબુ ચાચા, you look happy and healthy. તમે ખુશ અને તંદુરસ્ત લાગો છો. How's life is now? તમે હવે કેવું જીવન ગુજારી રહ્યા છો? I am the happiest person, ગોવિંદા, હું સૌથી સુખી વ્યક્તિ છું. ચાંદની has brought new life to me. ચાંદની has brought, ચાંદની લઈને આવી છે new life to me. ચાંદની મારા માટે એક નવું જીવન લઈને આવી છે. She loves me a lot. તે મને પુષ્કળ ચાહે છે. And even, અને તેથી I can't live without her. હું તેના વગર જીવી શકતો નથી. અબુ ચાચા was beaming with joy. beam એટલે હસવું. તો અબુ ચાચા was beaming with joy. અબુ ચાચા આનંદથી હસવા લાગ્યા. But પરંતુ what were you telling her? તમે તેને શું કહી રહ્યા હતા? I saw, મેં જોયું, you talking with your darling. મેં જોયું કે તમે તમારી વહાલી પુત્રી સાથે વાત કરી રહ્યા હતા. Oh yes, અરે હા. I was telling her the story of Kalwa's sad hand and the bloody thirsty death of the devil on the hill. I will telling her, હું તેને કહી રહ્યો હતો the story of Kalwa's sad hand. હું તેને કલુઆના દુઃખી અંતની વાર્તા કહી રહ્યો હતો. And the bloody thirsty teeth, લોહી તરસ્યા દાંતથી of the devil on the hill. તે ડુંગર પરના રહેતા તે રાક્ષસના લોહી તરસ્યા દાંતથી કલુઆના દુઃખી અંતની વાર્તા કહી રહ્યો હતો. અબુ મિયા replied. અબુ મિયાએ જવાબ આપ્યો. But my dear ચાંદની will never leave me. But પરંતુ my dear ચાંદની, આ મારી વહાલી ચાંદની will never leave me. મને ખાતરી છે કે તે પતિ મને છોડીને જશે નહીં. She is so understanding and happy with me. She is so understanding. તે ખૂબ જ સમજુ છે and happy with me. તે ખૂબ જ સમજુ અને મારી સાથે ખુશ પણ છે. એ અડેક તેમને ઉમેર્યું. ગોવિંદા said, ગોવિંદા બોલ્યો, અબુ ચાચા, I am delighted to see you like this. તમને આ પ્રમાણે જોઈને મને ખૂબ જ આનંદ થયો. I am sure, મને ખાતરી છે, ચાંદની will accompany you till your last breath. મને ખાતરી છે કે તમારા છેલ્લા શ્વાસ સુધી ચાંદની તમારો સાથ આપશે. Some years passed. કેટલાક વર્ષો પસાર થયા. ચાંદની developed an attraction for the hill. ચાંદની developed, ચાંદનીમાં જાગવા લાગ્યો. An attraction, આકર્ષણ for the hill. હવે ચાંદનીના મનમાં તે ડુંગર તરફનું આકર્ષણ ધીમે ધીમે વધવા લાગ્યું. Every morning, દરરોજ સવારે, she watched the hilltop shining in the tender sunlight. Every morning, દરરોજ સવારે, she watched, તે જોઈ રહી હતી
The hilltop, તે ટેકરીઓ shining in the tender sunlight. આછા સૂર્યપ્રકાશમાં ચમકતી તે ટેકરીઓ પર ડુંગર તરફ જોઈ રહી હતી. How beautiful these hills are. આ ટેકરીઓ કેટલી સુંદર છે. She thought, તેણે વિચાર્યું. અને how refreshing in the breeze. How refreshing, કેટલો તાજગીપૂર્ણ. The breeze, પવન, that blows through them. તેમાંથી કેટલો તાજગીપૂર્ણ પવન ફૂંકાઈ રહ્યો છે. I must run across those green fields. I must run, મારે દોડવું જ પડશે. Across those green fields, મારે તે લીલા મેદાનો તરફ દોડવું જ પડશે. She ran towards the hill. She ran, તે દોડવા લાગી. Towards the hill, તે ટેકરી તરફ દોડવા લાગી. પરંતુ stopped with a jam. Stopped, થોભી ગઈ. With a jam, એક નિસાસો ખાઈને થોભી ગઈ. There was a rope, એક ગાળિયું હતું. Around her neck, તેના ગળાની ફરતે એક ગાળિયું હતું. ગાળિયું એટલે દોરડું. She hated it most, તે તેને ખૂબ જ ગાળતી હતી. મિત્રો, અહીં આપણે બે પેરેગ્રાફ પૂરા કર્યા છે. હવે આપણે પ્રશ્નોની ચર્ચા કરીશું. તો who was sitting alone today? Who એટલે કે કોણ? Was sitting backward. Alone એટલે કે today. આજે એકલું કોણ બેઠું હતું? તો મિત્રો, પ્રશ્નની શરૂઆત WS ક્વેશ્ચનથી થઈ છે, પૂછી થઈ છે. તો આપણે જવાબમાં શું કરીશું? ભૂલ કરીશું. એની જગ્યાએ ડાયરેક્ટ જવાબ લખીશું. તો ભૂલની જગ્યાએ શું હશે? તો અબ્બુ મિયા. તો અબ્બુ મિયા was sitting alone today. Who was worried? કોણ ચિંતાતુર હતું? This is the repeat questions. કોણ ચિંતાતુર હતું? મિત્રો, આ પણ WS ક્વેશ્ચન પૂરથી શરૂ થયું છે. તરત જ આપણે શું લખીશું? જવાબ લખીશું. તો ભૂલની જગ્યાએ આપણે ગોવિંદા લખીશું. તો ગોવિંદા was worried. What could Abu Miya not understand? Abu Miya શું સમજી શકતા નહોતા? તો Abu Miya could not understand why Kadua broke the strings. શા માટે કડવાએ દોરડું તોડ્યું? And disappeared in the night. અને રાત્રે કેમ અદૃશ્ય થઈ ગઈ? What did Abu Miya used to give Chandni? Abu Miya ચાંદીને શું ખવડાવતા હતા? તો Abu Miya used to give Chandni green juice, juicy grass and tasty grains. What did Abu Miya bring after some days? Bring એટલે કે લાવવું. Bring નું ભૂતકાળ શું થશે? તો brought થશે. અને ભૂતપૂર્વ પણ શું થશે? તો brought થશે. તો Abu Miya થોડા દિવસ પછી શું લાવ્યા? તો after some days Abu Miya bring નું શું થશે? did થી પ્રશ્ન છે તો brought થશે. Abu Miya brought another gift. Another goat. How was the goat? તે બકરી કેવી હતી? હવે આ વર્ણન કરવાનું છે, ડિસ્ક્રાઇબ કરવાનું છે. તો the goat was pretty, white as snow, had two little horns and pair of lovely bright red eyes. What was the name of that goat? તે બકરીનું નામ શું હતું? તો the name of that goat was Chandni. What did Govinda see one fine morning? એક સુંદર સવારે ગોવિંદાએ શું જોયું? તો one fine morning ગોવિંદા did છે તો સ્ત્રીનું આપણે શું કરીશું? so કરીશું. Govinda saw Abu Miya was talking to his dear Chandni. Abu Miya તેમની વહાલી ચાંદની સાથે વાત કરી રહ્યા હતા. What did Govinda say to Abu Miya? ગોવિંદાએ અબુ મિયાને શું કહ્યું? તો ગોવિંદા said to Abu Miya, hey અબુ ચાચા, you look happy and healthy. તમે ખુશ અને તંદુરસ્ત લાગો છો. How's life now? તમે હવે કેવું જીવન જીવી રહ્યા છો? What did Abu Miya reply? અબુ મિયાએ શું જવાબ આપ્યો? તો what એટલે કે શું, did એટલે કે ભૂતકાળ, reply જવાબ આપ્યો. તો આપણે રિપ્લાય નું શું કરી દઈશું? રિપ્લાય. તો Abu Miya replied to Govinda, I am the happiest person. હું સૌથી સુખી વ્યક્તિ છું. What were Abu Miya telling Chandni? Abu Miya ચાંદનીને શું કહી રહ્યા હતા? તો Abu Miya was telling Chandni the story of Kalwa Satan at the bloody thirsty teeth of the devil on the hill. મિત્રો, અહીંયા પ્રશ્નો પૂરા થાય છે. હવે આપણે
આગળના પેરેગ્રાફ તરફ આગળ વધીશું. ગ્રેજ્યુઅલી મોટે ભાગે ચાંદની સ્ટોપ ઇટિંગ ગ્રીન ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રીન. હવે ચાંદીએ સ્ટોપ એટલે બંધ કરી દીધું ઇટિંગ ગ્રીન ગ્રાસ. હવે ચાંદીએ લીલું ઘાસ એન્ડ ટેસ્ટી ગ્રેન્સ અને રસદાર અથવા સ્વાદિષ્ટ અનાજ ખાવાનું બંધ કરી દીધું. ઇવન શી લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન અબ્બુ ખાન સ્ટોરીઝ. ઇવન અને શી લોસ્ટ ઇન્ટરેસ્ટ તેને રસ પણ ગુમાવી દીધું. ઇન અબ્બુ ખાન સ્ટોરીઝ તેને અબ્બુ ખાનની વાર્તાઓમાંથી પણ રસ ગુમાવી દીધું. શી લોસ્ટ હર એપેટાઇટ. તેની ભૂખ પણ ભણાઈ ગઈ. ગ્રીવ વેરી થિન. હવે તે ધીમે ધીમે ખૂબ જ પાતળી પડવા લાગી. શી સ્ટેડ મૂડલેસલી એટ ધ હિલ બેથિંગ ઇન ધ સનલાઇટ. તે સ્ટેડ એટલે તાકી રહી હતી. મૂડલેસલી તે નિરાશ થઈને તે ટેકરી તરફ તાકી રહી હતી. ઓર પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ્સ અને તે વાદળો સાથે રમતી. અબ્બુ ખાન કુડ સેન્સ. અબ્બુ ખાનને હવે ખબર પડી ગઈ હતી વોટ વોઝ હેપનિંગ ટુ હિઝ ડિયર ચાંદ. અબ્બુ ખાનને હવે ખબર પડી ગઈ હતી કે તેમની વહાલી ચાંદીને શું થઈ રહ્યું છે. He pushed her into a small hut. તેમણે તેને એક નાનકડી ઝૂંપડીમાં ધક્કો માર્યો. ઝૂંપડી એટલે કે નાનકડો પકડી બાંધવાનો જે ઓરડો હતો એમાં ધીમે ધીમે ધક્કો માર્યો. And shut the door. અને બારણું બંધ કર્યું. But forget to close the small window at the bed. But forget પરંતુ ભૂલી ગયા to close બંધ કરવાનું the small window at the back. પરંતુ તે ઓરડીની પાછળની બાજુ એક બારી હતી તે બંધ કરવાનું ભૂલી ગયા. The same night, તે જ રાત્રે ચાંદની made the window her passage for freedom. હવે તે જ રાત્રે ચાંદીએ મુક્તિ માટે અથવા સ્વતંત્રતા મેળવવા માટે તે બારીમાંથી પોતાની જગ્યા બનાવી દીધી. When ચાંદી reached the hilltop of the big arrow sun was rising in the horizon. When ચાંદની reached, જ્યારે ચાંદી પહોંચી ગઈ hilltop, જ્યારે ચાંદી આ ડુંગર તરફ ભાગી તે એને બાંધવાની જગ્યા હતી જે ઓરડો એમાંથી ચાંદી પોતાની જગ્યા કરી અને ત્યાંથી ભાગવા લાગી. ભાગીને ક્યાં ગઈ તો જે એને સુંદર ડુંગર ગમતો હતો એ ડુંગર ઉપર ચડી ગઈ. ત્યાં જઈને તેને શું જોયું તો a big yellow sun, એક મોટો પીળો સૂર્ય was rising ઉગી રહ્યો હતો in the horizon. બસ પૂર્વ દિશામાંથી ઉગી રહ્યો હતો એટલે કે અજવાળું થઈ રહ્યું હતું. She was overflowing with joy and wonder. She was overflowing. તે ઉભરાતી હતી with joy આનંદથી and wonder. તે ખૂબ જ આનંદ અને નવાઈથી ઉભરાઈ રહી હતી. તે ખૂબ છલકાઈ પણ રહી હતી. The green grass under her feet. The green grass, લીલું ઘાસ under her feet. તેના પગ નીચેનું લીલું ઘાસ became golden yellow. તે સોનેરી અને પીળા રંગનું થઈ ચૂક્યું હતું. The wind sang an endless song of the welcome. પવન પણ જ્યારે તેને આવકારના ગીતો ગાઈ રહ્યું હોય એવું લાગી રહ્યું હતું. ચાંદની felt as she were meeting her mother after years of separation. Separation એટલે જુદાઈ. ચાંદનીને પણ લાગવા લાગ્યું કે વર્ષોની જુદાઈ પછી જાણે કે તે પોતાની માતાને મળી હોય. How different all this was from Abu Khan's prison house. અબુ ખાનના જેલ જેવા ઘર કરતા આ જગ્યા કેટલી સુંદર છે. That day, તે દિવસે she jumped up. એ છલાંગ મારવા લાગી એન્ડ પ્લેડ રમવા લાગી એન્ડ એટ ઓલ અરાઉન્ડ અને ચારે તરફ ફરી ફરીને ખાવા લાગી. શી વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. હવે તે વિશ્વની ઊંચાઈ પર હતી. ઇટ વોઝ ધ હેપીએસ્ટ ડે ઇન ચાંદીસ લાઈફ. તે ચાંદીના જીવનનું સૌથી સુંદર અથવા આનંદિત દિવસ હતો. ધ સન ડિસઅપિયર્ડ બિહાઇન્ડ ધ હિલ. ધ સન ડિસઅપિયર્ડ. હવે સૂર્ય આથમવા લાગ્યો. બિહાઇન્ડ ધ હિલ્સ. હવે સૂર્ય પણ તે ડુંગરોની પાછળ આથમવા લાગ્યો એટલે કે અંધારું પડવા લાગ્યું. Soon the darkness covered the grass, the flowers and the trees. Soon the darkness આ અંધારાએ covered એટલે કે ઢાંકી દીધું the grass ઘાસને, the flowers ફૂલોને and the trees અને વૃક્ષોને ઢાંકી દીધા. The wind stopped blowing. પવને પણ ફૂસવાટા બંધ કર્યા. There was stillness all around. ચારે તરફ નીરવ શાંતિ છવાઈ ગઈ. And owl, એક ઘુવડ, hooted from a hole. એક ઝાડના એક ખૂણામાંથી બખોલમાંથી એક ઘુવડ પોતાનું મોઢું બહાર કાઢ્યું અને તે બોલવા લાગ્યું. ચાંદની felt scared. આ ઘુવડનો અવાજ સાંભળીને ચાંદની felt scared. ચાંદની ડરી ગઈ. The full moon rose in the distant sky. The full moon, હવે દિવસ ઉગી રહ્યો હતો. In the distant sky, દૂર આકાશમાં એક દિવસ ઉગી રહ્યો હતો. In its silver light, તેના રૂપેરી પ્રકાશમાં ચાંદની સો ટુ બ્રાઇટ આઈઝ એન્ડ શાર્પ. ચાંદનીએ બે
ચમકદાર આંખો અને અણીદાર દાંત જોયા. મિત્રો આ બીજો પેરેગ્રાફ પૂરો કરીએ છીએ. આના પર પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું. What did ચાંદની stop gradually? ચાંદનીએ મોટે ભાગે હવે શું બંધ કર્યું? તો ગ્રેજ્યુઅલી did છે તો સ્ટોપ આપણે સ્ટોપ કરીશું. તો ગ્રેજ્યુઅલી ચાંદની સ્ટોપ eating the green grass and tasty grains. What did ચાંદની lose? Lose એટલે કે ગુમાવવું. તો lose નું ભૂતકાળ શું થશે? તો lost. તો ચાંદની lost her appetite and grew very thin. What could અબ્બુ ખાન sense? હવે અબ્બુ ખાન શું સમજી ચૂક્યા હતા? તો અબ્બુ ખાન could sense what was happening to his dear ચાંદની. અબ્બુ ખાન સમજી ચૂક્યા હતા કે તેમની બહારની ચાંદનીને શું થઈ રહ્યું છે. Where did he push ચાંદની? તેમણે ચાંદનીને ક્યાં ધકેલવા? And what did he do? અને તેમણે શું કર્યું? તો he pushed ચાંદની into a small hut and shut the door. What did અબ્બુ ખાન forget? અબ્બુ ખાન શું ભૂલી ગયા? તો અબ્બુ ખાન forgot to close the small window at the back. પાછળની એક નાની બારીને બંધ કરવાનું ભૂલી ગયા. How was ચાંદની overflowing? ચાંદની કેવી રીતે આનંદથી ઉભરાઈ રહી હતી? તો ચાંદની was overflowing with joy and wonder. તે આનંદ અને નવાઈથી ઉભરાઈ રહી હતી. What did the wind sing? પવન શું ગાઈ રહ્યો હતો? તો the wind sing an endless song of the welcome. પવન પણ તેને આવકારવા માટે ગીત ગાઈ રહ્યો હતી. What did ચાંદની feel? ચાંદનીને કેવું લાગવા માંડ્યું? તો આમાં પણ રીડ છે. ફીલનું આપણે શું કરીશું? ફેલ. તો ચાંદની ફેલ as if she were meeting her mother after years of separation. લાંબી જુદાઈ પછી જાણે કે તે પોતાની માતાને મળી રહી હોય એવું ચાંદનીને લાગવા માંડ્યું. What did ચાંદની do on that day? તે દિવસે ચાંદનીએ શું કર્યું? તો on that day ચાંદની jumped and played and all around. તે રમવા લાગી, રમવા લાગી અને ચારે તરફ ખાવા લાગી. Where was ચાંદની on that day? ચાંદની તે દિવસે ક્યાં હતી? તો ચાંદની was on the top of the world. જાણે કે પોતે વિશ્વની ઊંચાઈએ હોય, જાણે કે પોતે વિશ્વ કરતા પણ મોટી હોય એવું ચાંદનીને લાગી રહ્યું હતું. Why did ચાંદની feel scared? ચાંદનીને કેમ ડર લાગવા માંડ્યો? તો ચાંદની felt scared because an owl hooted from the wall. બખોલમાંથી એક